નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને પ્રથમ મુહિમ ટ્રાફિક સમસ્યાના નિવારણ કરવામાં આવ્યું છે। ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને ટ્રાફિકમાં ફસાવવાની સતત ફરિયાદો ઉઠી રહી છે। સૌથી વધુ ફરિયાદ વરાછા વિસ્તારમાં ફરિયાદ મળી રહી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વરાછા વિસ્તારની મુલાકાતે નીકળ્યા હતા। ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને ટ્રાફિકમાં ફસાવવાની સતત ફરિયાદો ઉઠી રહી છે। સૌથી વધુ ફરિયાદ વરાછા વિસ્તારમાં ફરિયાદ મળી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વરાછા વિસ્તારની મુલાકાતે નીકળ્યા હતા। વરાછા મિની બજારથી ગૌશાળા સુધી તેઓ પગપાળા ચાલતા ગયા હતા। આ 1 કિલોમીટરના રસ્તામાં જ 5 જેટલા સિગ્નલો આવ્યા હતા, જેમાં ટાઈમિંગ અસ્તવ્યસ્ત હોવાથી સૂચનો કર્યા હતા અને ટ્રાફિક સિગ્નલ પર રહેલા ટ્રાફિક અધિકારીઓને પણ બોલાવીને તેમને પણ સૂચનો કરવામાં આવ્યા હતા। गुजराती में चले ना। हाँ गुजराती अपना जो ट्रैफिक ना एक डिसिप्लिन लावा માટે રોડ ઉપર जो है एक जो ઝુંબેશ ચાલી રહી છે, જેમાં લોકો ખૂબ સહયોગ કરી રહ્યા છે। આમાં ખાસ કરીને આપણા વરાછા વિસ્તારના લોકો સૌથી અગ્રેસર છે આ બારેમાં જો કે એના આપણા વિસ્તારમાં ખૂબ સરસ રીતે ટ્રાફિક રાખીએ। એના જ ભાગરૂપે અમે લોકો બધા જોયા આવ્યા હતા અહીંયા કે ક્યાં ક્યાં और कुछ એમાં સુધારા વધારા કરવાની જરૂરત છે। સિગ્નલ્સમાં હોય કે રોડ ડિઝાઇનિંગમાં હોય अथवा जो बम्प वगैरह कहीं हो एना माटे जो है। तो मैंने खुशी है कि अमे लोग त्या गरनाड़ा जो अपना रेलवे गरनाड़ा से निकली ना आ बता करीब 5-6 पॉइंटों चेक करे जो है खूब सरस रीते लोग कोऑपरेट कर रहा है। अने जो नानी मोटी थोड़ा अमे सुधारवानी जरूरत है, अमे ट्रैफिक पुलिस ने सूचना आपी है, आ बधा भी जल्दी सुधारी लेशे। अने सर्वप्रथम तो अपना समग्र जो वराछाना लोगों जो आभार मानु छूँ कि आप एक एवं दाखला बेसाड़ा छो जो है जे खूब सरस रीते अपना आ विस्तार एवं है, बहुत जूना विस्तार ज्याँ डायमंड ने बहुत मोटो व्यापार थता हो। अलग अलग विस्तार से लोग अँ वहेली सवार थी 6-6:30 वागे लईने देर सांज तक अँ लोग काम करता हो। तो हमें हूँ बधाने खातरी पण आपू छूँ कि सूरत शहर ने पुलिस ट्रेफिक पुलिस हो या वराछा पुलिस पुलिस हो, समग्र पुलिस आपने सेवा में हाजिर रहशे। अने जो भी आपना सुविधाओं केवी रीते अमे सारी रीते करी सकीए अने एना माटे अमे लोग 100% काम करता रहीशुं અને આપના આ જ પ્રકારના જો એ સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાના આભારી છું। સાહેબ 100 મીટરની અંતરે ટ્રાફિક સિગ્નલ આવે છે, તેના માટે શું અમે જો જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા જો है તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગે છે ત્યાં બ્લિંકિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજીકના કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો 3 રસ્તા છે એના પછી તુરંત આપણા જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિંકિંગ મોડ ઉપર રાખી દઈએ જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રાફિક નીકળતા જાય। પછી આગળ બી આવનાર રસ્તાઓમાં ટાઈમર આ રીતે અમે લોકો બી સેટ કરી જોઈએ જેથી એક વખત નીકળે તો એના સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસ્વતી 4 રસ્તા તક આવી જાય। તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોને સુધારા વધારા ટેકનિકલ કરવાના છે, બધાને કામગીરી ચાલુ છે અને આ સરસ રીતે જો લોકોનો સહકાર આપણને મળે છે તો એના સહકાર કોઈ દિવસ જો એ જાય જશે નહીં, એવા બધાને ખાતરી આપે। લેફ્ટ સાઈડ વળવું હોય તો બહુ તકલીફ પડે છે બધા। આ ટ્રાફિક ખૂબ જ પુષ્કળ છે અને ખાસ કરીને અમારા વિસ્તાર આ વરાછા વિસ્તાર એવું છે જ્યાં 2 વ્હીલરના પ્રમાણ બહુ વધારે રહે છે। લોકો આપણા જો કામ કરવાવાળા લોકો અહીંયા વધુ આવતા અવર જવર કરે છે। તો રોડના પહોળાઈને ધ્યાનમાં રાખીને અમે ધીમે ધીમે આ જ ડ્રાઈવ લેવાના છીએ કે ફ્રી લેફ્ટ સાઈડ રહે। જો લેફ્ટ સાઈડ જો જવા માંગે છે એના કોઈ ગાડી ત્યાં ઊભી નહીં રહી જોઈએ જેથી લેફ્ટ સાઈડના ટ્રાફિક કન્ટિન્યુઅસ ચાલતા રહે तो ऑटोमेटिक मेन लाइन ऊपर भी ट्रैफिक ओछो थी जैसे। आगे अमुक लोग गलत ढंग से पार्किंग करी देता गाड़ी लईने ऊभा थी जाए तो पीछे जेना लेफ्ट जवाना हो आ भी ऊभा थी जाए पछी एना लीधे बीजा लोग ऊभा थी जाए। तो आ हमारा नेक्स्ट टार्गेट में है कि लेफ्ट टर्न फ्री टर्न रहा જોઈએ। અને आपने थकी बधाने मैं रिक्वेस्ट भी करूँ छूँ कि आप अपना लेफ्ट जेना जवाना हो डाबी बाजू जेना जवाना हो आ डाबी बाजू वाला ने रवा दे, जेना सीधा जवाना हो राइट जवाना हो त्या जो लेफ्ट लेन पर नहीं उभा रहे। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।